યુનિફોર્મ સિવિલ કોડને લઈને આજે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં યુસીસી કમિટીના મહત્વના સભ્યો હાજર રહ્યા છે, જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना દેસાઈ, કમિટીના સભ્ય અને એડવોકેટ આરસી કોડેકર, કમિટીના સભ્ય અને ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર તેમજ કમિટીના સભ્ય અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો સમાવેશ થાય છે। આ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડના વિવિધ પાસાઓ પર ગંભીર ચર્ચા થઈ રહી છે। ખાસ કરીને અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિઓને સાંભળવામાં આવી રહ્યા છે, તેમના અભિપ્રાયો, મંતવ્યો અને સૂચનોને નોંધવામાં આવી રહ્યા છે। માનવામાં આવે છે કે આ બેઠક યુસીસીના અમલીકરણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। અલગ અલગ ધર્મના આગેવાનો અને સામાજિક કાર્યકરો પણ આ બેઠકમાં હાજર છે અને તેઓ પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે। કમિટીના સભ્યો તેમના દ્વારા આપવામાં આવેલા સૂચનોને ધ્યાનથી સાંભળી રહ્યા છે। આજે સુરત મહાનગરમાં જે યુસીસી ગઠન થયું હતું, નામદાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ આદરણીય દેસાઈજી અને એની સદસ્યની ટીમ એ સુરતની અંદર યુસીસીના મામલે અલગ અલગ ક્ષેત્રના લોકોને સાંભળવા આવી હતી। મુખ્યત્વે યુસીસીના કાયદામાં આપણા જે બંધારણ મુજબ જે કલમ ભારતના સંવિધાનમાં 25 મુજબનું જે કંઈ રાઇટ છે, દરેકને સ્વાતંત્ર્ય પોતાના ધર્મનું જે સ્વતંત્રતા મળી છે એમાં કોઈ ફેરફાર કે કોઈ એમાં કોઈ તકલીફ નથી। પણ કલમ 44માં જે પ્રાવધાન કર્યું છે, જોગવાઈ કરી છે કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી એ એટલા માટે કે જન્મ, લગ્ન, મરણ અને એનું રજીસ્ટ્રેશન બાદ જે કેસો થાય છે, ડાયવોર્સના કેસમાં, ભરણ પેશનના કેસમાં, વારસાઈના કેસોમાં, તો આમાં ઇક્વાલિટી હોવી જોઈએ। સ્ત્રી પુરુષમાં પણ ભેદ ન હોવો જોઈએ। કેટલાક લોકો સ્ત્રીને હક નથી આપતા, એવું પણ ન હોવું જોઈએ। ઓલ ઇક્વાલિટી હોવી જોઈએ અને દરેકના મામલે ઇક્વાલિટીના મામલે આની સાથે સાથે કે જે પ્રમાણે ભરણ પોષણના કેસ કોર્ટમાં વૈધા છે, મરણ પછી વારસાઈના કેસોમાં અલગ અલગ પ્રકારના કેસો વૈધા છે, તો આ બધામાં તો કમસે કમ એક રાગીતા આવે અને કોઈ પણ ધર્મના લોકોના લગ્ન હોય એ પોતાના રીત રિવાજ મુજબ કરે, પણ એનું રજીસ્ટ્રેશન તો અવશ્ય કરે। આવનારા દિવસોમાં આપણે જયારે સંવિધાનથી ચાલવાનું છે ત્યારે આપણે સંવિધાનનું પાલન કરીને યુસીસી આપણા બધાની એકતા માટે ખૂબ જરૂરી છે કે બધા જયારે બહાર રોડ પર નીકળીએ તો જાતિ, નાતિ, ધર્મથી ઉપર ઉઠીને કે ભાઈ આપણે લગ્નનો જે રાઈટ છે તો જે બધાને ઇક્વલ હોવો જોઈએ। જે આપણે ભરણ પોષણનો રાઈટ બને છે મહિલાઓને, એનો પણ સરખો ન્યાય મળવો જોઈએ। જે વારસાઈનો ન્યાય હોય તે પણ સરખો મળવો જોઈએ। તો આ ત્રણ વસ્તુ પર ઇક્વાલિટી એ કોમન સિવિલ કોડનું મુખ્ય અંશ રજૂઆત છે। મુખ્યત્વે રજૂઆત એ છે કે હાલમાં ગુજરાત સરકાર પર 3.85 લાખ કરોડનું દેવું છે। દિન પ્રતિદિન ગુજરાતની અંદર શિક્ષણ, આરોગ્યની સ્થિતિ કથળતી જાય છે। યુવા બેરોજગારીનો દર વધતો જાય છે। ખેડૂતો પરેશાન છે અને સરકારી ભરતીમાં શિક્ષણ વિભાગ હોય કે પોલીસ ભરતી કે અન્ય વિભાગ હોય એમાં 50% કરતા વધારેની ઘટ છે। સરકાર આ તમામ મુદ્દાઓ પર ધ્યાન આપતી નથી કે એના માટે ઘટતી કાર્યવાહી કરવા માટેની કોઈ નીતિ નથી, પરંતુ બિનજરૂરી રીતે ગુજરાતની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની કવાયત હાથ ધરી છે, એનો અમે વિરોધ કરીએ છીએ। યુનિફોર્મ સિવિલ કોડ એટલા માટે અમે વિરોધ કરીએ છીએ કે અમારો મુસ્લિમ સમાજ 1450 વર્ષથી અમારા પવિત્ર કુરાન, અહીંના શરિયા કાનૂનના પ્રમાણે લગ્ન પ્રસંગ હોય, છૂટાછેડા હોય કે અમારા મહિલાઓને આપેલા હક અધિકાર હોય એને ફોલો કરતા આવ્યો છે। અમારા સમાજમાં કોઈ વાદ વિવાદ નથી અને સૌ મુસ્લિમ એને સરસપણે સ્વીકારતા આવ્યા છે અને કરતા આવ્યા છે અને એનો અધિકાર અમને 1938 થી બંધારણીય રીતે આ દેશમાં મળેલો છે। અને બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું દેશ આઝાદ થયા પછી, એમાં પણ કલમ 25, કલમ 26, કલમ 28 અને કલમ 29માં અમને બધી રીતે અમારા મૂળભૂત મૌલિક અધિકારો આપ્યા છે। એ અધિકારો છીનવાનો હીન પ્રયાસ છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અમારી સાથે સાથે મહારાષ્ટ્રીયન સમાજ સુરતના સમાજ ગુજરાતના વર્ષોથી વસવાટ કરે છે, એ મહારાષ્ટ્રીયન સમાજના પણ કુંડી પાર્ટી હોય, ગુજ્જર પાર્ટી હોય, નાભિક હોય, કોળી હોય, મહાજન હોય કે દલિત સમાજ હોય, એમાં પણ લગ્ન પ્રસંગ મામા કોઈ સમાજમાં થતા હોય છે સગા સંબંધીમાં। એટલે આ યુસીસી લાગુ થવાથી એમને પણ એની ખૂબ ગંભીર અસર થશે। તો તમામ પાસાઓને અમે શ્રી રંજનાબેન પ્રકાશ દેસાઈ જે નિવૃત્ત ન્યાયાધીશ છે અને આ કમિટીના અધ્યક્ષ છે એની સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા છે।